અને પાંચમો મુદ્દો અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે અને તંત્ર દ્વારા 2000 કરોડથી વધુના ખર્ચે માળખાગત વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ હકીકત કંઈક જુદી જ કહાની કહે છે. છેલ્લા 5 વર્ષમાં શહેરમાં 410 થી વધુ નાના મોટા ભૂવા પડ્યા છે અને તેના સમારકામ પાછળ 26 કરોડથી વધુનો ધુમાડો થયો છે. નબળી ડ્રેનેજ લાઇન જેવી મૂળભૂત સુવિધાઓમાં ખામીઓ હોવા છતાં તંત્ર મોટા દાવા કરી રહ્યું છે. હાટકેશ્વરમાં એક જ ભૂવા પાછળ 57 લાખનો ખર્ચ કરવો પડ્યો હતો, જે તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે. ચોંકાવનારી વાત તો એ છે કે દરિયાપુરના કોર્પોરેટરે શહેરના 48 વોર્ડમાંથી માહિતી માંગતા મધ્ય ઝોને ઢાંક પીછોડો કર્યો, જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ઝોને માત્ર ભૂવાઓની સંખ્યા આપી ખર્ચની વિગતો ટાળી દીધી. તો પ્રશ્ન એ છે કે શું તંત્ર પારદર્શક છે? શું કોમનવેલ્થ ગેમ પહેલા શહેરની મૂળભૂત સમસ્યાઓ ઉકેલાશે અને શું જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે? હવે જવાબ તંત્રએ આપવો પડશે, કારણ કે સવાલ હવે જનતા પૂછી રહી છે. કારણ કે હવે ઇન ધ એન્ડ હવે જનતાના પૈસા જઈ રહ્યા છે, જે નાગરિકો ટેક્સ ભરી રહ્યા છે, ટેક્સના પૈસા હવે ખાડાઓ પુરાઈ રહ્યા છે. માટે હવે જનતા સવાલ કરી રહી છે કે હવે જે કામગીરી હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તે હવે પારદર્શક છે કે કેમ. જે તંત્રની પારદર્શકતા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે, જ્યારે દરિયાપુરના જે કોર્પોરેટર છે તેમના દ્વારા માહિતી પણ માંગવામાં આવી રહી છે, છતાં પણ હવે ખાડાના જે આંકડા છે તે આપવામાં આવી રહ્યા છે, પરંતુ તેની પાછળ કેટલો ખર્ચો કરવામાં આવ્યો તે અમુક વિગતો હવે આપવામાં આવી નથી. જ્યારે ઝોન દીઠ ભૂવા અને જે ખર્ચ છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કયા વિસ્તારમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. અનેક જેટલા પણ વિસ્તાર છે ત્યાં કરોડો રૂપિયામાં ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ઝોનમાં 48 ભૂવા પડ્યા છે તેનો ખર્ચ જે છે તે પૂછવામાં આવ્યો હતો, પરંતુ તેની માહિતી મળી શકી નથી. જ્યારે પૂર્વ ઝોનમાં પણ 38 જેટલા ભૂવા પડ્યા છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 147, ઉત્તર પશ્ચિમમાં 77, દક્ષિણ ઝોનમાં 78 અને ઉત્તર ઝોનમાં 22 જેટલા ભૂવા પડ્યા છે. અને તેની પાછળ હવે સમારકામ કરવાની પાછળ અનેક કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ હવે તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માહિતી છુપાવવામાં આવી રહી છે. અનેક જે આરટીઆઈ એક્ટ 52 લાખ રૂપિયાનો ખર્ચ ખાલી હાટકેશ્વરમાં કરાવશે અને હાટકેશ્વરમાં પણ એક જ જે ખાડો છે તેને પૂરવા માટે આટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તો બાકી તો જે શહેર છે તેમાં કેટલાય ભૂવા પડ્યા હશે, કેટલાય કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હશે, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અનેક હવે વાતો પણ થઈ રહી છે. જ્યારે તંત્રની પારદર્શકતા પર પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે હવે જો તંત્રની પાસે વિગત માંગવામાં આવી રહી છે, તંત્ર જો ઢાંક પીછોડો કરતું હોય તો પછી વિચારી શકાય કે આંકડાઓ કેટલા મોટા હશે, અથવા તો હવે તેવો પણ અહીંયા પ્રશ્ન ઉભો થાય કે શું હવે તંત્ર દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તે સાચા છે કે કેમ. જ્યારે અનેક ઝોનમાં અનેક પ્રકારના ભૂવા પડ્યા છે તેના જે આંકડા છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. પશ્ચિમ જે ઝોન છે ત્યાં 147 જેટલા ભૂવા પડ્યા છે, દક્ષિણ પશ્ચિમમાં 48, પૂર્વ ઝોનમાં 38 જેટલા ભૂવા પડ્યા છે. તેની પાછળ 1.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ જે આંકડો છે તે 26 કરોડને પણ પાર કરી જાય છે. ત્યારે કોમનવેલ્થ 2030ના યજમાન શહેરમાં ભૂવાનું રાજ જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયમાં. હવે છેલ્લા 5 વર્ષના આંકડા આપણી પાસે છે, જેમાં 410 થી વધુ ભૂવા પડ્યા છે અને તેનો જવાબદાર કોણ છે તેવા પણ અનેક પ્રશ્નો અહીંયા ઉઠવા પામ્યા છે. અને જો 5 વર્ષમાં 410 ભૂવા પડ્યા હોય તો પછી રાજ્યમાં અનેક ભૂવા પડ્યા હશે. અને આ તો ખાલી માત્ર અમદાવાદ શહેરના આંકડા છે. રાજ્યના અનેક શહેરોમાં કેટલાય ભૂવા પડ્યા હશે, કેટલાય રૂપિયાનો ધુમાડો થઈ ગયો હશે, તે પણ હવે એક વિચારવાની વિષય છે.